આઈકેડીઆરસી કિડની હોસ્પિટલમાં ભરતીને લઈને વિવાદ સર્જાયો છે। 2023માં જાહેર થયેલી ભરતી હજુ સુધી પૂર્ણ નથી કરવામાં આવી અને આ જ કારણે વિવાદ થઈ રહ્યો છે। 2023માં 1156 પોસ્ટની કાયમી સરકારી ભરતી જાહેર કરવામાં આવી હતી અને આ ભરતી પ્રક્રિયા માટે 6 મહિના પહેલા જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું, છતાં પણ નિમણૂકો હજુ સુધી નથી આપવામાં આવી। નિમણૂકો ના અપાતા મોટી સંખ્યામાં ઉમેદવારો હોસ્પિટલ પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સપના શર્મા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, જે રીતે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, તો શું તેમની માંગણીમાંથી તંત્રએ કોઈ જવાબ આપ્યો છે કે હોસ્પિટલના સત્તાધીશોએ કોઈ જવાબ આપ્યો છે? બિલકુલ ફાલ્ગુની, ગઈકાલથી જે ઉમેદવારો છે તેઓ અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। વારંવાર તેઓ પ્રશાસન સાથે વાતચીત કરી રહ્યા છે, એટલે કે સિવિલ હોસ્પિટલનું જે આઈકેડીઆરસી સેન્ટર છે ત્યાંના હોદ્દેદારો સાથે તેઓ વાત કરી રહ્યા છે, પરંતુ તેમને જે સંતોષકારક જવાબ જોઈએ, જે લેખિતમાં જવાબ જોઈએ, એ જવાબ હજી સુધી નથી મળી રહ્યો અને એના જ કારણે અત્યારે અહીં મામલો કંટ્રોલમાં રહે એ માટે પોલીસ પણ પોતાની વ્યવસ્થામાં છે। પરંતુ અત્યારે તમામ જે ઉમેદવારો છે એવો માંગ એક જ કરી રહ્યા છે કે તેમની ભરતી સમયે જે પ્રકારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું એમાં જેટલી સીટ્સ બાકી રાખવામાં આવી હતી એટલા ઉપર જ નિમણૂક આપવામાં આવે તે પ્રકારની માંગણી તેઓ કરી રહ્યા છે। જે ઉમેદવારો અહીં બેઠા છે એમની સાથે વાતચીત પણ કરીશું। આપ જણાવો, અહીં બેઠા છો, ઉપર કોઈક વાતચીત થઈ છે તમારી? કાલે વાત થઈ હતી આસિસ્ટન્ટ ડાયરેક્ટર જોડે, પણ એમણે એમ જ કીધું હતું કે 2 દિવસમાં આવી જશે, 2 દિવસમાં આવી જશે। એમાં આપણે 650 સ્ટાફ નર્સની જગ્યા ઘટાડીને 430 જ કરી છે। કાલે નાઇટમાં પણ એમણે મેરિટ લિસ્ટ ફાઇનલ આપ્યું છે, પણ એમાં 430નું આપ્યું છે અને એની બી નિમણૂક કંઈ હજી ફાઇનલ નથી કે આપશે કે નહીં આપે, ખાલી મેરિટ લિસ્ટ જ આપ્યું છે। તો અમારી એ જ માંગણી છે કે 650 જે પૂરી કેડર છે એને પૂરેપૂરું ભરતી કરો। અચ્છા, અત્યારે પોલીસ પણ તમારી સાથે કંઈક વાતચીત કરી રહી છે, કયા પ્રકારની વાતચીત થઈ રહી છે? એ એમ જ કહે છે કે તમે હજી પરમિશન લીધી નથી અહીં બેસવાની ધરણાના, તો અમે ધરણા કરીએ છીએ તો એની પરમિશન લેવાનું આગળ કંઈ કરો, પણ અમને આગળ કંઈ સારા જવાબ મળતા જ નથી, તો અમે આગળ શું કરીએ? એટલે અમે અહીંયા કરીને ધરણા ઉપર બેઠા છીએ। ક્યાં સુધી બેસી રહ્યો છો? જ્યાં સુધી અમને અમારી નિમણૂક નહીં મળે, જ્યાં સુધી અમને અમારો ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે અહીંયા બેસશું। બિલકુલ, એક હોસ્પિટલ, કારણ કે દર્દીઓ પણ અહીં આવે છે તો એટલા જ માટે પોલીસ પણ અહીં પોતાની વ્યવસ્થા રાખી રહી છે, પરંતુ તમામ જે ઉમેદવારો છે કે જેમણે પરીક્ષા આપ્યા બાદ મેરિટ લિસ્ટ બન્યું અને એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જે સીટ છે એ ઘટાડી દેવામાં આવી છે અને એની જ નારાજગી સાથે અત્યારે તમામ જે ઉમેદવારો છે એ બેઠા છે અને આ ઉમેદવારો આજથી નથી બેઠા, પરંતુ ઘણા સમયથી તેઓ બેઠા છે, ગઈકાલથી બેઠા છે, આખી રાત પણ તેઓ અહીં બેઠા હતા। અત્યારે તમામ જે લોકો છે એવો વાતચીત કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે, પ્રશાસન પાસેથી લેખિત જવાબ મળે એ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક તેમને હજી પણ સંતોષકારક જાણે જવાબ ન મળતો હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, કેટલા સમયથી આપ આ વસ્તુની મહેનત કરી રહ્યા હતા? આને 1.5-2 વર્ષ થઈ જવા આવ્યું છે। ઘણા સમયથી આ ચર્ચામાં રહ્યું છે, એવું નહીં કે આ પહેલી વાર છે, ઘણા સમયથી અમે આવીએ છીએ, આ 4થી 5મી વાર છે અને 1.5-2 વર્ષ થઈ ગયું એટલે આ બધા ઉગ્ર થઈને જવાબ માંગી રહ્યા છે। જે હોય એ અમને જવાબ આપો, જેટલો જલ્દી બને એટલો। અચ્છા, ઉપર ડાયરેક્ટર સાથે કે કોઈકની સાથે, પ્રશાસનમાં કોઈની સાથે વાત થઈ છે? કાલે આવ્યા હતા સર, પણ અમને સ્પષ્ટ જવાબ ના આપ્યો। પહેલાં એવું કીધું કે 15 દિવસમાં જવાબ આવશે, પછી એવું કીધું કે 6 મહિના પણ લાગી શકે છે, એટલે એમની પાસે જ જવાબ નથી કે શું છે અને શું નહીં, એટલે અમને હજી સુધી સ્પષ્ટ જવાબ મળ્યો નથી। કાલના સવારના અમે આવેલા છે, આજે બીજો દિવસ ચાલે છે, કાલ સવારથી રાત્રે પણ અમે બધા અહીંયા જ રોકાયા હતા, તો રાત્રે રોકાયા એટલા માટે અમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવ્યું, એટલે બધાએ વિચાર્યું કે હજી થોડુંક લંબાઈએ તો કંઈક અસર થાય, તો આજે અમને અંદર એન્ટર જ ના થવા દીધા। એવું બધું ચાલી રહ્યું છે હમણાં। બિલકુલ, એક મેરિટ લિસ્ટ આવે તો ક્યાંક પરિવારમાં પણ અપેક્ષા હોય, સંબંધીઓમાં પણ એક અપેક્ષા હોય કે હવે સિલેક્શન થઈ ગયું, કેવું માહોલ છે ઘરમાં ત્યારે? ઘરમાં બધા ખુશ હતા જ્યારે મેરિટ લિસ્ટ આવ્યું, બધાને એવું કે હવે મળી જશે નોકરી 6 મહિના, અને મેરિટ લિસ્ટ આવ્યાને પણ ઘણો બધો સમય થઈ ગયો, તો પણ બધાએ રાહ જોઈ, પણ કેટલી રાહ જોઈ લોકો? 1.5થી 2 વર્ષ થઈ ગયું, હવે તો કંઈક ને કંઈક નિર્ણય લેવો જોઈએ ને એ લોકોએ, તો હજી કંઈક નિર્ણય આવ્યો નથી। બિલકુલ, એક નિર્ણય કારણ કે નથી આવી રહ્યો ફાલ્ગુની, એટલા માટે તમામ જે લોકો છે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ગઈકાલથી તેઓ અહીં બેઠા છે, આખી રાત પણ તેઓ અહીં બહાર જ બેઠા, પરંતુ જે સંતોષકારક તેમને જવાબની તેઓ જે અપેક્ષા રાખી રહ્યા છે એ અપેક્ષા પ્રમાણે જવાબ નથી મળી રહ્યો, જેની સામે અત્યારે પણ તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ફાલ્ગુની। સપના, આભાર આપનો માહિતી આપવા બદલ। તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ એ ઉમેદવારો છે જેમણે સરકારી ભરતીની પરીક્ષા આપી હતી, મેરિટ લિસ્ટમાં તેમનું નામ આવી ગયું હતું, પરંતુ 6 મહિના કરતાં વધારે સમય થઈ ગયો, નિમણૂક પત્રો નથી અપાયા અને તેઓ આક્રોશિત છે।